નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 12 જોવાનું છે. પેજ નંબર 80 ઉપર ચેપ્ટર નંબર 3 ધોરણ 11 માંનું. તેમાં જોઈએ આપણે રકમ વાંચીએ કે એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે તેમ છે અને 12 ઓવરના અને અંતે રન રેટ કેટલો છે કે 7.25 છે. તો મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછા કેટલા રન રેટ થી એટલે કે ઓછામાં ઓછો કેટલો એનો રન રેટ હોવો જોઈએ. તો રન રેટ આપેલી છે, તો રન રેટ ક્યારે મળે આપણને તો જોઈએ. રન રેટ ક્યારે મળે તો કુલ રનની સંખ્યા અને છેદમાં તો કે કુલ રનની સંખ્યા છેદમાં કુલ ઓવર. આ રીતના આપણને રન રેટ મળે છે. ત્યારે તમને શું કહે છે કે રનનો મધ્યક મળે. આપણને શું મળે તો કે રનનો મધ્યક મળે છે ત્યારે એટલે કુલ રનની સંખ્યા એના છેદમાં કુલ ઓવર વડે ભાગો એટલે કે તમને રનનો મધ્યક મળે. તો આપણને દાખલાની રકમમાં કીધું છે કે 20 ઓવરના અંતે તમારો મધ્યક કેટલો હોય છે એટલે કે તમારો રન રેટ હોય છે 8.25 રન રેટ છે. એટલે છે 8.25 તમારી રન રેટ છે. ક્યારે 20 ઓવરના અંતે. અને બીજી તમને રન રેટ આપી છે એમાં 12 ઓવરના અંતે રન રેટ કેટલી છે તો કે 12 ઓવરના અંતે તમારી રન રેટ છે 12 ઓવરના અંતે તમારી રન રેટ છે 7.25 છે. તો બાકીની તમારે રન રેટ મેળવવાની છે એટલે કે કેટલા રન રેટ થી રમો કે તમે ઓછામાં ઓછા એટલે કે બાકીની ઓવરોમાં ઓછામાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ એમ આપણને કીધું તો તમે મેચ જીતી શકો. તો કુલ ઓવરનો તમને રન રેટ આપી દીધો છે તો કે હા રન રેટ ને આપણે શું લેવાનું છે મધ્યક. એટલે કે આપણને એક મધ્યક આપેલો છે પ્લસ કુલ એટલે કે તમને જે મધ્યક આપે છે બધાનો મધ્યક પણ તમને આપી દીધેલો છે. તો કુલ ઓવર કેટલી છે 20 છે, એમાંથી 12 ઓવરનો રન રેટ આપ્યો છે. તો કુલ ઓવરને આપણે n લઈશું અને આને x બાર લઈશું. તો 1 આપ્યું છે, n1 આપેલું છે, બરોબર. તો n1 બરાબર 12 ઓવર તો x બાર 1 બરાબર શું થશે તો કે x બાર 1 બરાબર 7.25 થશે. હવે n2 તો n2 આ રીતના મળશે 20 - 12 ઓવર તો હવે શું વધશે 8 વધશે. 8 તમારો શું થશે n2 થશે. કેમ કે કુલ ઓવરમાંથી 12 ઓવર તો તમે રમી નાખી આ રન રેટ થી, બરોબર છે. હવે 8 ઓવર તમારે રમવાનું છે, એનો રન રેટ તમારે ગોતવાનો છે. તો x બાર 2 ઈ કઈ આપણને આપ્યો નથી, પરંતુ કુલ એટલે કે તમને મિશ્ર એટલે કે કુલ બંને મધ્યકનો તમને રન રેટ આપી દીધો છે. તો કેટલો આપ્યો છે 8.25 આપેલો છે. તો હવે આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો આમાં તમને શું મેળવવાનું કીધું છે x બાર 2 મેળવવાનું કીધું છે. તો હવે આ ભૂસી નાખીએ અને હવે આપણે દાખલા ઉપર જઈએ એટલે કે સૂત્ર મૂકીએ. તો આપણું સૂત્ર આવું છે કે x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 છેદમાં n1 વત્તા n2. હવે x બાર c આપેલો છે રકમમાં તો કે હા x બાર c આપ્યો છે 8.25 બરાબર n1 તો n1 કેટલો છે 12 ગુણ્યા 7.25 કૌંસ પૂરો વત્તા n2 કેટલો આવ્યો છે 8 x બાર 2 આપેલું છે છેદમાં તો કે 12 વત્તા 8. ચાલો આગળ તો કે 8.25 એમ નામ રહેશે. હવે 12 ગુણ્યા 7.25 તેનો જવાબ આવશે 87 વત્તા
8x બાર 2 એમ નામ રહેશે. આ કેટલા થશે 20. 8 ને 20. હવે આ 20 અહીંયા કેવા છે તો કે આ 20 અહીંયા ભાગાકારમાં છે, બરાબરની સામે આવશે એટલે કેવા સ્વરૂપમાં થઈ જશે તો કે બરાબરની આની બા તો કે 8.25 ગુણ્યા 20 બરાબર 87 વત્તા 8x બાર 2 આવું થશે તો કે હા. તો કરો 8.25 ગુણ્યા 20 તો 165 આવશે બરાબર 87 વત્તા 8x બાર 2. હવે આ 87 અહીંયા પ્લસ છે, બરાબરની આની પાસે એટલે કેવા થઈ જશે માઈનસ થઈ જશે. તો હવે હું વધશે મારી પાસે ખાલી 8x બાર 2 બરાબર 165 માઈનસ 87. તો 165 માઈનસ 87 કરો તો 8x બાર 2 બરાબર વધશે 78. હવે જો 78 વધ્યા છે અને x બાર 2 છે. હવે x બાર 2 સાથે 8 કેવા સંબંધમાં છે ગુણાકારમાં છે. આની પાવર એટલે ભાગાકારમાં 78 ભાગ્યા 8 કરો એટલે કે x બાર 2 તમને મળશે ભાગ્યા 8 9.75. એટલે બાકીની તમારે છે 8 ઓવર રમવાની છે. એ 8 ઉપર કેટલાની રન રેટ થી રમવાની છે તો કે 9.75 ની રન રેટ થી તમારે રમવું પડશે. આ રીતના ઘણીવાર મિશ્ર મધ્યકમાં આમાંથી કોઈ એક પદ ન આપ્યું હોય તો આ રીતના કરતા બનાવીને પણ મળી જાય છે. આ આપણું તો ઉદાહરણ નંબર 12 પેજ નંબર 80 ઉપર આવેલું. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો કહેજો, બાકી લખી નાખો. ચાલો આગળ એ ઉદાહરણ લખી નાખ્યા પછી હવે આપણે એક ઉદાહરણ છે ભારિત મધ્યક. તે પહેલા આપણે ભારિત મધ્યકની થિયરી જોઈ લઈએ. તો કે ભારિત મધ્યક કેમાં કહેવામાં આવે છે કે આપેલ માહિતીના અવલોકનો અને તેને અનુરૂપ ભારને ધ્યાનમાં લઈને શોધવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહેવામાં આવે છે. હું ભારિત મધ્યક તો આમાં કોને ધ્યાનમાં લેવાનું આવશે ભારને કહેવામાં આવે છે. તેને સંકેતમાં x બાર w વડે દર્શાવવામાં આવે છે. તમને રકમ આપી હશે, જ્યારે રકમમાં આમાં શેનો ઉલ્લેખ હશે ભારનો ઉલ્લેખ હશે ત્યારે આપણે સમજી જવાનું કે ભારિત રીતની ગણતરીથી આપણે મધ્યક ગોતવાનો છે. અને જ્યારે મિશ્ર મધ્યક જોયું ત્યારે એમાં શબ્દ કયો ઉલ્લેખ હતો મધ્યક. રકમમાં 2 થી 3 મધ્યક આપેલા હોય એટલે સમજવાનું કે બધા મધ્યક ઉપરથી મિશ્ર મધ્યક મેળવવાનો છે. જ્યારે ભારિત મધ્યકની રીત હશે ત્યારે ભારનો ઉલ્લેખ કરેલો હશે. ભાર શબ્દ દેખાય એટલે સમજી જવાનું કે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે અને ભારિત મધ્યકની રીતે ગણવાનું. તો આનું સૂત્ર છે x બાર w બરાબર w1 x1 વત્તા w2 x2 વત્તા w3 x3 આવું ડોટ ડોટ અનંત સુધી છે. એટલે કે તમને જેટલા ભાર આપ્યા હોય અને x આપ્યો હોય ત્યાં સુધી છેદમાં તો કે w1 વત્તા w2 વત્તા w3 આ રીતના ડોટ 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 લોંગ લાઈન છે. એટલે કે હવે એમાં જોવાનું કે x1 એટલે કે અનુક્રમે આપેલા અવલોકનોની સંખ્યા અને w1 w2 w3 એટલે કે અવલોકનોનો ભાર. એટલે તમને પેલા અવલોકન આપ્યા હશે અને બાજુ એનો અનુક્રમ એટલે કે એનો ભાર પણ આપેલો હશે. તો સપોઝ જોઈએ તો 1 2 3 5 અવલોકન હોય તો એનો ભાર અનુક્રમે 5 6 7 એ રીતના ભાર એની રીતે આપી શકે. તો એ બંનેનો આપણે ગુણાકાર કરવાનો વત્તા બીજાનો વત્તા ત્રીજાનો એ રીતના. તો હવે આ સ્વરૂપે જ્યારે માહિતી આપી જ્યારે માહિતી ઘણીવાર આપણે કોષ્ટક સ્વરૂપે આપે છે કે એક સાઈડ અનાજનો પ્રકાર હશે પ્લસ કોઈ વસ્તુનું મૂલ્ય હશે એટલે કે એનો ભાવ હશે અને એની બાજુમાં એનો ભાર આપેલો હશે ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો આ સૂત્ર અને આ સૂત્ર બંને સેમ જ છે. અહીંયા નિશાની કઈ છે ખાલી સિગ્માની નિશાની છે. તો સિગ્માની નિશાની શું દર્શાવે છે સરવાળો. તો આપણે અહીંયા શું કરીએ છીએ એની જગ્યાએ આપણે અહીંયા સરવાળો કરીએ છીએ. આ રીતના લખીએ તો મૂળ લખીએ તો xi wi નો શું કરીએ છીએ સરવાળો. તો આ પણ એમ જ છે ને. તો જો કે w1 x1 w2 x2 w3 x3 તો આ બધાનો આપણે પણ છેલ્લે શું કરીએ છીએ સરવાળો જ. અને અહીંયા તો કે w1 નો સરવાળો તો આ એક સાથે કરીએ છીએ. અહીંયા આપણે ક્રમમાં
લખીએ છીએ. મૂળ કહેવાનો મીનિંગ આ સૂત્ર પરથી જ આ સૂત્ર છે, બંને સેમ છે, કોઈ ફેર નથી. ખાલી માહિતી જે પ્રમાણે આપી છે એ પ્રમાણે એપ્લાય કરવાનું છે. તો આટલું લખી નાખો. પછી આપણે એક ભારિત મધ્યકનું છે એ ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા 2 થી 3 ગણશું એટલે આવડી જશે. બરોબર છે? ચાલો આટલું લખી નાખો. સૂત્ર અને એની વ્યાખ્યા. સૂત્ર લખી નાખો એટલે વાંધો આવશે નહીં. આનું સૂત્ર છે. ચાલો એ લખી નાખ્યા બાદ હવે આપણે ઉદાહરણ નંબર 13 નંબરનું જોવાનું છે અને પેજ નંબર 81 ઉપર આપેલું છે. તો જોઈએ. એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં 35 ગુણનું પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ, એટલે કે થિયરીનું પેપર હતું એમાં એને 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ, એટલે કે ભાઈને થિયરી, પ્રેક્ટિકલ અને મૌખિક 3 પરીક્ષા લેવાની. એમાં ત્રણેયમાં અલગ અલગ ગુણ છે, તો કે 35, 15 અને 5 ગુણ મળ્યા છે. તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓમાં અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક મેળવો. આપણને માહિતી આપી દીધી છે ભારિત મધ્યક મેળવવાની, પ્લસ એના ગુણ પણ આપી દીધા છે અલગ અલગ 35, 15 અને 5. થિયરી, પ્રેક્ટિકલ અને મૌખિક એ આપ્યું છે, પ્લસ અનુક્રમે ભાર આપ્યો છે. આપણને ભાર જોઈએ તો 4, 2 અને 1 ભાર આપેલો છે. તો કે માહિતી આપી છે 3 પ્રકારની. થિયરી તો એને આપણે x1 લઈએ, પ્રેક્ટિકલ x2 લઈએ અને મૌખિક x3 લઈએ. તો પહેલામાં એને માર્ક કેટલા છે? 35 માર્ક છે. બીજામાં એને કેટલા માર્ક છે? 15 છે અને ત્રીજામાં 5 છે. થિયરી, પ્રેક્ટિકલ અને મૌખિક 3 પ્રકારની એક્ઝામ લેવાની. ત્રણેયમાં માર્ક અલગ અલગ આવ્યા છે, તો કે ત્રણેય વસ્તુને x1, x2 અને x3 ધારી લઈએ છીએ. હવે ભાર, તો ભાર બધામાં આપ્યો છે. ભારને આપણે W1, W2 અને W3 વડે દર્શાવીએ છીએ. બરોબર છે? તો અનુક્રમે 4, 2 અને 1 ભાર આપેલો છે. ક્રમશઃ ભાર આપ્યો છે અને આટલી વસ્તુ આપણને આપી છે. આની પરથી કીધું છે કે તમે ભારિત મધ્યક મેળવો, કે x બાર W મેળવો. તો આનું સૂત્ર શું થશે? તો કે W1 into x1 વત્તા W2 x1 W3 3 છેદમાં 1 વત્તા W2 વત્તા W3. આનું સૂત્ર છે. તો કે હા. હવે આપણી પાસે રકમ પણ છે. તો કે હા, રકમ આ રહી. તો ચાલો મેકવા માંડો. 35 ગુણ્યા 4 વત્તા 15 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 1 છેદમાં 4 વત્તા 2 વત્તા 1. તો આનો ગુણાકાર કરવાનો છે. ચાલો ફટાફટ હવે કેન્સલ લઈ લો હાથમાં અને ગુણાકાર કરી નાખો. તો કે 35 ગુણ્યા 4 140 વત્તા 15 ને 15 30 વત્તા 5 છેદમાં 4 4 ને 5 ને 2 7. હવે બધાનો ટોટલ કરો. 140 વત્તા 30 વત્તા 5 આવશે 175 ના છેદમાં 7. હવે એને ભાગ્યા 7 કરો એટલે કે ભાગ્યા 7 અને આન્સર આવશે 25. તમારો ભારિત મધ્યક શું થયો? શું થશે? કે x બાર W એટલે કે તમારો ભારિત મધ્યક થશે 25. શું થશે આનો ભારિત મધ્યક? તો કે આનો ભારિત મધ્યક 25 થશે. યાદ શું રહેવું જોઈએ? સૂત્ર યાદ રહેવું જોઈએ, બાકી ખોટું. સૂત્ર નહીં આવડે તો આ દાખલો આવડશે નહીં. રકમ કઈ રીતના બનાવવાની? x1, x2, x3. તો જે માહિતી આપી છે તેને આપણે x1, x2 અને x3 તરીકે લેશું અને જે શબ્દની આગળ ભાર આપેલો એને આપણે W1, W2, W3 એ આપણે રીતે
લેવાનું છે, બરાબર. અને આ સૂત્ર મૂકીને એપ્લાય કરશો એટલે દાખલાનો આન્સર આવી જશે. ચાલો આટલું લખી નાખો, પછી આપણે જઈએ આગળ સ્વાધ્યાયમાં.